રક્ષાબંધન અને સાતમ આઠમ જેવા પવિત્ર તહેવારો નજીક છે ત્યારે વધતી મોંઘવારીએ સામાન્ય પરિવારોનું આખું બજેટ ખોરવી નાખ્યું। તહેવાર ટાણે જ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવમાં સતત વધારો થવાને કારણે લોકોની મુશ્કેલીઓમાં પણ ભારે વધારો થયો છે। પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ઊંચા ભાવને કારણે મુસાફરી તેમજ વાહન વ્યવહારને અસર પહોંચી છે। બીજી બાજુ શાકભાજી, ખાંડ અને ગોળ સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ મોંઘી થવાથી સામાન્ય લોકોની રસોઈનું ગણિત પણ બગડ્યું છે। આ તમામ બાબતોની સીધી અસર તહેવારોમાં બનતી મીઠાઈઓ અને પરંપરાગત વાનગીઓના ખર્ચ પર પડી રહી છે। तो एसोसिएट एडिटर अरुण शाह आ मुद्दा पर लाइव जोड़ाई गया है। अरुण, जे प्रकारे तहेवारो हजी नजीक है, रक्षाबंधन, सातम आठम, जन्माष्टमी आ बधा तहेवारो नजीक है, एवामां मोंघवारी अत्यारे लोकोनो खास चर्चानो मुद्दो विषय बनी है, कारण के मोंघवारी सतावी रही है। पेट्रोल, डीजल, सीएनजी जुओ के पछी खाद्य पदार्थोमां जुओ, भाव दिन प्रतिदिन वधता जई रह्या छे। केवी असर आ मोंघवारीनी सामान्य माणसो पर जोई रह्या छो आप? संजीवनी आपे जे रीते जणाव्युं ते प्रमाणे ऑगस्ट महीनो हालमां चाली रह्यो छे ने ऑगस्ट महीनो एटले तहेवारोनो दिवस। जे रीते आपे जणाव्युं ते प्रमाणे जन्माष्टमीथी शरू करी पांचम, छठ, सातम, आठम, तदुपरांत जन्माष्टमी, रक्षाबंधन सहितना अनेक तहेवारो आगामी समयमां आवी रह्या छे। त्यारे बीजी बाजु जोईए तो जे रीते तहेवारो उजववा माटे गुजरात एक खास જોઈએ તો તહેવારોનો ઉત્સવ તરીકે મનાવે છે અને તેના સંદર્ભમાં અત્યારની જે બજારની પરિસ્થિતિને ખાસ કરીને જે સામાન્ય જે ભાવ હોય ચીજ વસ્તુના તે પણ લોકોને તેની આર્થિક રીતે કમર તોડી નાખી છે એમ કહીએ તો અસ્થાને નહીં લેખાય। ખાસ કરીને જોઈએ તો પરિવહન સેવા માટે જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવ સહિત પેટ્રોલ ડીઝલનો જે ભાવ 97-98 રૂપિયા હતા એ પેટ્રોલ ડીઝલના 100 રૂપિયાને આવી ગયા છે। ડીઝલનો ભાવ પણ આ રીતે જે રીતે 94થી કરીને 97 એટલે કે પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો ચૂકવવામાં આવ્યો છે। પરિણામે લોકો અત્યારે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં પણ છેલ્લે જે રીતે વધારો કરવામાં આવ્યો છે તે ભાવ વધારો અત્યારે લોકોને આર્થિક રીતે નુકસાન થાય તે પ્રમાણેનો ભાવ વધારો છે અને તહેવારો કેવી રીતે ઉજવે તે એક મુખ્ય પ્રશ્ન થઈ રહ્યો છે। વાત કરીએ જો સામાન્ય પરિવારની ને ખાસ કરીને ગરીબ પરિવારો દ્વારા જે ડુંગળી ખાવામાં આવે એ ડુંગળીથી શરૂ કરીને દૂધથી શરૂ કરીને જો વાત કરીએ શાકભાજી સહિતની વાત કરીએ તો આ તમામનો ભાવ જે છે એ પણ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો પ્રતિ કિલો દીઠ જે 30થી 35 રૂપિયા જે ભાવ હતો તે ભાવ વધારો થઈને અત્યારે 50 પણ આવી ગયો છે। ખાલી એક નોર્મલ ચા બનાવવા માટેની જો ખાંડની વાત કરીએ તો ખાંડના ભાવ જે 40થી 50 રૂપિયા પ્રતિ કિલો ખાંડનો જે ભાવ હતો બજાર ભાવ તે આજની તારીખમાં 70થી 80 રૂપિયાને આવી ગયો છે અને પરિણામે કહી શકાય કે તે ખાંડની જેમ જ જે રીતે ગોળના ભાવ પણ વધવા પામ્યા છે। જે ગોળનો ભાવ 35થી 40 હતો એ 50થી 55 રૂપિયાને પણ આવી ગયો છે અને આ જ રીતે શાકભાજી ખાસ કરીને બટાકા, ડુંગળી સહિતના તમામ શાકભાજીના ભાવ પણ હાલના તબક્કે ડબલ કરતાં વધુ પ્રમાણમાં વધી ગયા હોય એ પ્રમાણની બજારમાં પરિસ્થિતિ સર્જાઈ છે। પરિણામે કહી શકાય કે હવે સામાન્ય વર્ગ અને ખાસ કરીને મજૂર વર્ગ માટે જે ડુંગળી એક કસ્તુરી સમાન કહેવાય એ ડુંગળી કેવી રીતે ખાવી એટલે રોટલો ને ડુંગળી ખાઈને જે મજૂરી કામ કરી રહ્યા છે અને પોતાનું જીવન ગુજારે છે તેના માટે પણ અત્યારે પોતાનું જીવન જીવવું દોહેલું બન્યું છે। એટલે કહી શકાય કે ગૃહિણીઓ માટે અત્યારે સામાન્ય તેનું જે રસોડું નિયમિત હોય એના માટે પણ ચલાવવું અત્યારે મુશ્કેલ પડ્યું છે। ત્યારે ચોક્કસ રીતે હવે સરકાર દ્વારા આના સંદર્ભમાં પુરવઠા નિયંત્રણ સહિત તમામ પગલાં ચોક્કસ રીતે લેવાઈ રહ્યા છે, પરંતુ આ મોંઘવારી જે વધતી ગઈ છે દિન પ્રતિદિન અને સામે જોઈએ તો આવકનો જે સોર્સિસ છે એ આવક યથાવત રહેવા પામી છે। હવે આ બે પગથિયા ભેગા કેવી રીતે કરવા? એક બાજુ આવકનો સોર્સ વધતો નથી, બીજી બાજુ મોંઘવારી કડકે ને ભૂસકે ને ભૂસકે વધતી જાય છે। પરિણામે હવે જાય તો જાય કહા અને મોંઘવારીમાં આ તહેવારો જે આવી રહ્યા છે તે કેવી રીતે ઉજવશે તે એક પ્રશ્ન તમામ સામાન્ય ગરીબ પરિવારથી શરૂ કરીને તમામ વર્ગ માટે એ ન માત્ર શ્રીમંત વર્ગને પણ અત્યારે પેટ્રોલ ડીઝલના જે રીતે ભાવ વધ્યા છે તે પણ જે લડી રહ્યા છે અને આર્થિક રીતે કમર તોડી નાખી છે ત્યારે હવે ભાવ નિયંત્રણ ક્યારે આવશે તે એક પ્રશ્ન છે। સંજીવની, ધન્યવાદ અરુણ આ સમગ્ર માહિતી માટે।